નમસ્કાર દોસ્તો, આજે પોડકાસ્ટ પર આપણી સાથે છે અદ્ભુત વ્યક્તિત્વ, શિક્ષણ, અંગ્રેજી, સાહિત્ય, પ્રેમ, હેત, વહાલ આ બધું લઈને આવે છે વિદ્યાર્થીઓમાં ખૂબ પ્રિય એવા ડૉક્ટર પ્રોફેસર શામળભાઈ સોલંકી. સોલંકી સાહેબ મારા ઘણા વર્ષોથી મિત્ર છે, લગભગ 95થી. આમ તો બહુ સિનિયર અને સદાય હસતો ચહેરો એમને તો આપણને પોડકાસ્ટ પર ખબર પડી જશે. સાહેબ આજે મળ્યા ને મેં વાત કરી કે સાહેબ થોડીક વિદ્યાર્થીઓને કંઈક મોટિવેશન વાત કરો. સાહેબ તરત જ તૈયાર થઈ ગયા. સાહેબ પહેલાં તો આપનું હાર્દિક સ્વાગત કરું છું. નમસ્કાર. મારે થોડીક ચર્ચા કરવી છે પ્રશ્નોની કે આજની પેઢીને કંઈક કહેવાનું હોય તો તમે થોડીક વાત કરી શકો. પહેલાં તો મને પોડકાસ્ટમાં આમંત્ર્યો અને કંઈક બોલવાની તક આપી તે બદલ કાનડિયા સાહેબનો ખૂબ ખૂબ આભાર. આજની પેઢીને મારે બે બોલ, પ્રેરણારૂપી બોલ, મોટિવેશનલ બાબતથી જો કહેવા હોય તો તે છે કે ધીસ ઇઝ એન ઇરા ઓફ ટેકનોલોજી. આ ટેકનોલોજીનો યુગ છે. Each day starts with new things and ends with that new things. આવા યુગમાં ટેકનોલોજીનો આવિષ્કાર અદ્ભુત છે, એનો અસ્વીકાર ચાલી શકે તેમ નથી. એટલે ટેકનોલોજી સાથે ચાલવાનું તો રહ્યું જ રહ્યું, જાણવાનું તો થયું જ થયું, શીખવાનું તો રહ્યું જ રહ્યું, પરંતુ માનવ મૂલ્યો એ જીવનમાં બહુ જ જરૂરી છે. ટેકનોલોજી બદલાતી રહેશે, પરંતુ જીવનમાં માનવ મૂલ્યો એ શાશ્વત છે. અને માનવ મૂલ્યો એ પ્રેમ, કરુણા, દયા એ હંમેશા આપણામાં હોવા ઘટે. યુવાનો વિશ્વ જ્યારે હરણફાળ વિશાળ વિકાસમાં પરિવર્તિત થઈ રહ્યું છે, ત્યારે આ માનવીય મૂલ્યો એ આપણે એની સાથે જીવીએ. આપણા કૌટુંબિક બાબતો, રાષ્ટ્રની બાબતો એને શાશ્વત સાથે રાખીએ અને આપણી જીવનની જે તમારે શું કરવું છે અને યુ ડુ ધેટ થિંગ ઇન વિચ યુ આર વેરી મચ ઇન્ટરેસ્ટેડ. બેટર યુ ડુ નોટ ડુ ધેટ થિંગ ઇન વિચ યુ આર નોટ ઇન્ટરેસ્ટેડ. અને જેમાં તમને ઇન્ટરેસ્ટ છે એમાં જ પૂરેપૂરો લગાવ, ટાઈમ આપી દો. અને જ્યાં તમારે ચાલવાનું છે, સમજવાનું છે, સ્વીકારવાનું છે, એ જ દિશામાં તમે વહન કરો. એ આ તબક્કે સંક્ષિપ્તમાં હું કહી શકું છું. સરસ સરસ સાહેબ. બીજો એક સામાન્ય પ્રશ્ન જે કે સર આપ ઇંગ્લિશના પ્રોફેસર છો, ખૂબ ખ્યાતિ છે આપની, મને ખબર છે બધી જ રીતે. તો આજની જનરેશનને અંગ્રેજી શીખવા માટે કંઈક ટિપ્સ આપો એવું મારી વિનંતી છે કે કેવી રીતે શીખાય. ઇંગ્લિશનો વિદ્યાર્થી ના હોય છતાં, લિટરેચરનો વિદ્યાર્થી ના હોય પણ કોઈ સામાન્ય, ધારો કે મારો લાઇબ્રેરી સાયન્સનો હોય તો બીજો કોઈ પણ વિષયમાં, તો એને એવી કંઈક ટીપ હોય તો તમે થોડીક છોકરાઓને જણાવો, વિદ્યાર્થીને. બેશક. અંગ્રેજીનો ઇતિહાસ જોઈએ તો અંગ્રેજીથી આપણા જે અધ્યતાઓ છે, વિદ્યાર્થીઓ છે, શીખનાર છે, એ ખૂબ જ ગભરાતા. પરંતુ જ્યારે અંગ્રેજી એક વૈશ્વિક ભાષા બની ગઈ છે, બોલચાલની ભાષા બની ગઈ છે, ત્યારે સ્પેશિયલ ઇંગ્લિશ હોવું જોઈએ એના કરતાં પ્રત્યેકને અંગ્રેજી આવડતું હોવું જોઈએ. હવે જ્યારે ટેકનોલોજીની ભાષા અંગ્રેજી થઈ ગઈ છે અને આજના આ વિદ્યાર્થીઓ જેમને 10th બોર્ડ અને 12th બોર્ડમાં અંગ્રેજી ફરજિયાત છે, ભલે ગુજરાતી મીડિયમમાં હોય, એટલે અંગ્રેજી 10th બોર્ડ 12th બોર્ડથી તો તમે પાયારૂપ સમજ્યા છો, પરંતુ ભાષા પહેલાં તો નથી આવડતી. એનું મુખ્ય કારણ એવું છે કે આપણને એ પ્રત્યેની ભયભીતતા છે, ફિયરફુલનેસ છે. સો લેટ અસ away or get away from the fearfulness. એ માટે મારે ખાસ આ તબક્કે કહેવું જોઈએ કે ભાષા શીખવા માટે એન્વાયરમેન્ટ જરૂરી છે, વાતાવરણ જરૂરી છે. ફર્ગેટ
about any mistake which you commit while speaking in English, but try to remember those mistakes which you have committed and promise yourself that such mistake will not be repeated by you. So one day definitely will come that all the mistakes will be, you might have got command over, and one day you will get fluency, command over English. Better you try to remain in total environment of English. જો તમે તમારા 5 મિત્રો હોય તો એની સાથે you try to do, whether you are speaking, reading, writing, listening, you do everything in English. If you make any mistake, forget about them and try to speak. Try to be in total environment of English. તમે જો વાંચો છો તો try to read everything in English. જો તમે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા વાંચો છો, ઇન્ડિયન એક્સપ્રેસ વાંચો છો, ધ હિન્દુ વાંચો છો, તો એને તમે જ્યાં તકલીફ પડે ત્યાં અટકો. If you require to know the meaning, then you open out the dictionary and get the meaning along with the synonym. But don't go without understanding and try to be in total environment of English. જ્યાં જે મિત્ર વર્તુળમાં જાઓ, અન્ય ઓફિસીસમાં જાઓ અને રોજ તમે એટલીસ્ટ 2 થી 3 કલાક તમે અંગ્રેજી પાછળ આપો, અંગ્રેજીમાં જ બધું કરો. જ્યાં તકલીફો પડે ત્યાં તમે એના સાચા ઉકેલો મેળવો. જો પૂછવાનું આવે તો તમે સાહેબ હોય એમને પૂછો અને એના ઉકેલો મેળવો. પણ મારી દૃષ્ટિએ અંગ્રેજી એ ગુજરાતી કરતાં પણ સરળ ભાષા છે, એટલે એનાથી ગભરાશો નહીં, ડરશો નહીં અને અંગ્રેજીમાં જ રહો, સમય આપો. બસ આ તબક્કે આટલું કહી શકું. સરસ. બહુ ખૂબ સરસ તમે ચર્ચા કરી અંગ્રેજી વિશેની, કે દરેક વિદ્યાર્થીને અંગ્રેજી બોલવું જોઈએ, નવી જનરેશનને બોલવું જોઈએ. નવી જનરેશન વિશે પણ આપણે ખૂબ વાત કરી. મિત્રો, સર બીજી શિડ્યુલમાંથી પણ સરસ ટાઈમ આપ્યો, મળવા આવ્યા હતા ફક્ત, ને એમણે વાત કરી, તૈયાર થઈ ગયા. સર, ખરેખર આપનો ખૂબ આભારી છું. પોડકાસ્ટમાં બધા ઓડિયન્સ વતી પણ તમારો હું ખૂબ આભારી છું. થેન્ક યુ સાહેબ. જય હિન્દ, જય ભારત. આ તબક્કે મને અહીંયા આમંત્ર્યું તે બદલ સાહેબશ્રીનો આભાર, આ ગ્રંથાલય વિભાગનો આભાર. અને હું ઇંગ્લિશનો અધ્યાપક છું, પરંતુ મને ગ્રંથાલય શાસ્ત્ર વિશે 1-2 વાક્યો કહેવા ઘટે. મેં ગ્રંથાલય શાસ્ત્ર ભણાવેલું છે. લાઇબ્રેરીમાં મારું જે જીવન છે એમાં મહત્તમ વર્ષો જો મેં આપ્યા હોય તો લાઇબ્રેરીમાં રહી અને આપ્યા છે. વિદ્યાર્થી તરીકે લાઇબ્રેરીમાં રહીને અભ્યાસ કરીને અને આ અધ્યાપન કાર્યમાં પણ મહત્તમ વર્ષો મેં લાઇબ્રેરીમાં રહીને આપેલા છે. એટલે લાઇબ્રેરી ભણાવ્યું છે, લાઇબ્રેરીમાં ભણ્યો છું અને લાઇબ્રેરીથી જીવન મારું બન્યું છે. એટલે લાઇબ્રેરીને તો જીવનમાં આપણે ક્યારેય ચૂકીશું નહીં. અને ગુજરાત વિદ્યાપીઠની લાઇબ્રેરી મારા માટે આશીર્વાદરૂપ લાઇબ્રેરી છે. એટલા માટે કે જ્યારે ધ હિન્દુ ન્યૂઝપેપર અન્ય જગ્યાએ અવેલેબલ નહોતા, ત્યારે પ્રતિ શનિવારે હું ગુજરાત વિદ્યાપીઠની લાઇબ્રેરીમાં આપતો અને અઠવાડિયાના ધ હિન્દુ પેપર્સ હું કાઢું અને લગભગ તમામ વાંચી જાઉં. અને એમાં લેટેસ્ટ ટુ એડિટર્સ, મારી ખાસ ઇન્ટરેસ્ટેડ કોલમ ટુ રીડ એ હું વાંચતો. એટલે આ તબક્કે ફરીથી સૌનો ખૂબ ખૂબ આભાર. અને ગુજરાત વિદ્યાપીઠની લાઇબ્રેરી ગ્રંથાલય અદ્ભુત છે, મેં તો માન્યું છે. અને ગુજરાત વિદ્યાપીઠની લાઇબ્રેરીમાં હું 1986થી આવું છું. એટલે હું આ ગ્રંથાલય શાસ્ત્રનો ખૂબ ખૂબ આભારી છું. સાહેબ, તમારો આભારી છું. રેકોર્ડર આપનો પણ હું આભારી છું. થેન્ક યુ ફ્રેન્ડ્સ. થેન્ક યુ વિભાગ. વિશ યુ બેસ્ટ ઓફ લક ટુ ઓલ. થેન્ક યુ. વેરી ગુડ. બહુ સરસ.